તોપના નાળચે કોઈ દી કબૂતરા બેહે નહીં. યસ. એના માટે અનાજના જુવાર બાજરાને ડુંડા હોવા જોઈએ. હવે એની પરિસ્થિતિ એવી છે કે હવે આજ મરવું કે કાલ મરવું એવી સ્થિતિ છે. જી કૃપાલસિંહ, પાકિસ્તાનને એની નાની યાદ આવી જવાની અને ત્રાસવાદ વર્સિસ વર્લ્ડ એવો એક માહોલ ઉભો થશે. સમાધાન એટલે ઈ કોઈ શાંતિ દૂત નથી. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ શું કામ કીધું જાહેરમાં કે તમારા પાપે જ અમે લોકો અત્યાર સુધી અમારા પેટે આ ઉછેર્યા આતંકવાદીઓને. એટલે એના મોઢે શાંતિની વાત અથવા તો સમાધાનની વાત છાજતી નથી. ભારત અને પાકિસ્તાનની કમ્પેર જ ન થઈ શકે. હું મુકેશ અંબાણીને લલકારું કે તમે હાલા આવો, તમારી પાસે કેટલા પૈસા છે મારી પાસે કેટલા પૈસા, શું થાય? આવી હાલત છે પાકિસ્તાનની ને ભારત. પાકિસ્તાનની વાત આવી છે, એને કાંઈ છે નહીં, અમથી ભૂખડી બારે છે. એની કોઈ વેલ્યુ નથી ક્યાંય. આખા વિશ્વમાં થૂ થઈ રહ્યું છે. મચ્છર ગાયના આંચળ ઉપર બેહે તો લોહી જ પીવાના, તો તમારે એને શું કામ આવી રીતે છાવરવા જોઈએ? સર, આપણે જોઈએ તો અગાઉ પણ ભારત પાકિસ્તાન વચ્ચે જે કહી શકાય લડાઈઓ થઈ છે ને તેમાં ભારત છે તે હંમેશા જીતું છે. પરંતુ અત્યારે ભારતની સ્થિતિ કેવી છે સર, તેના વિશે જાણવું છે. યુદ્ધ શક્ય છે કે કહી શકાય કે સામસામું યુદ્ધ શક્ય છે? અને સાથે જોઈએ તો પાકિસ્તાન સર શા માટે લાજવાને બદલે ગાજી રહ્યું છે? પેલા પાકિસ્તાનની સ્થિતિ જુદી હતી, હવે જુદી છે. અને પેલાનું ભારતે જુદું, હવેનું ભારતે જુદું. ભારત અત્યારે વિશ્વની ચોથા ક્રમની મિલિટરી સંપદા ધરાવનારું રાષ્ટ્ર છે. અને તાકતવરની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વની સૌથી મોટી જેને કહી શકાય એવી સૈન્ય બળ, માનવ બળ વાળું સૈન્ય બળ ધરાવતું રાષ્ટ્ર છે. આપણે ત્યાં 11 લાખ જેવા એક્ટિવ સૈન્ય છે ને એટલું જ પાછું બીજું છે ભૂગર્ભમાં. એટલે ભારત અને પાકિસ્તાનની કમ્પેર જ ન થઈ શકે. હું મુકેશ અંબાણીને લલકારું કે તમે હાલા આવો, તમારી પાસે કેટલા પૈસા છે મારી પાસે કેટલા પૈસા, શું થાય? આવી હાલત છે પાકિસ્તાનની ને ભારતની. એટલે આપણી સામે એને પણ શું થાય છે, હંમેશા તમે જોજો સજ્જન માણસો હશે, મોટા માણસો હશે, એ લોકો શેરી ઝઘડા કરવાનું મોટા ભાગે ટાળે. શું કામ? એ જવાબદાર લોકો હોય છે. નુકસાનીની સંભાવના એને મેં તમને કીધું ઝુંપડપટ્ટીની વચ્ચે કાચનો બંગલો હોય તો કાચના બંગલા વાળાએ જ બુદ્ધિપૂર્વક રહેવું પડે. કારણ કે ઈ સામે વાળાને કઈ પણ હળી હંચો કરે તો ઓલા તો કોથળા ઢાકેલા હોય, બીજો કોથળો ઢાંકી લે, પણ તમને એક પથ્થર મારે તમારી બારી તો 10,000 ની થાય. ઈ કોથળો તો હળેલો બીજો ક્યાંથી લઈ માથે નાખી દે. પાકિસ્તાનની વાત આવી છે, એને કાંઈ છે નહીં, અમથી ભૂખડી બારે છે. એની કોઈ વેલ્યુ નથી ક્યાંય. આખા વિશ્વમાં થૂ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં એટલે જે મુસ્લિમ કન્ટ્રીઝ જે છે એક જમાનામાં જે પાકિસ્તાનની ફેવરમાં હતા એને પણ હવે હાથ ખખેરી નાખ્યા. યુએઈ થી માંડીને બધા જ રાષ્ટ્રો જે છે એ લોકોએ પણ અત્યારે ભારતની ફેવર કરી રહ્યા છે, આની નહીં. તો સવાલ એ છે કે કોઈ કરતા કોઈ રાષ્ટ્ર અત્યારે પાકિસ્તાનની ફેવરમાં નથી. પાકિસ્તાન એટલું અલાયદું થઈ ગયું છે, એ અત્યારે ફફડી રહ્યું છે. અને જેમ દીવો ઓલવાવાનો થાય ને વધુ ફડક ફડક થાય એમ તથાકથિત ગીદ્દડ ભખીઓથી ચલાવી રહ્યું છે. ભારતની સૈન્ય સંપદા, ભારતની આવડત, ભારતની શાખ, ભારતની ધાક, એની સામે પાકિસ્તાનનું લેશ માત્ર કશું જ નથી. 0.0 જેવું છે. એટલે કમ્પેરમાં ક્યાંય ના આવે. માત્ર એટલું છે કે આપણે સજ્જન છીએ, જવાબદાર રાષ્ટ્ર છે, એ લોકો બેવકૂફ છે અને આતંકી છે અને કટ્ટરપંથી છે અને એને કઈ ગુમાવવા જેવું છે નહીં. આપણે કહીએ છીએ ને કે નંગા નાયેગા કયા નીચોડેગા ક્યાં, એના જેવું પાકિસ્તાનનું છે. સર, આપણે જોઈએ તો સરકારની સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધીથી માંડીને ઓવેસીએ કહ્યું છે કે અમે સરકારની સાથે છે. જમ્મુ કાશ્મીરમાં પણ જે ત્યાંના લોકો છે તે રસ્તા પર આવીને કહે છે કે અમે ભારતની સાથે છીએ. તો સર, અત્યાર સુધી આપણે જોઈએ તો ભારત સૌથી મહત્વના કહી શકાય અત્યાર સુધીની સૌથી સશક્ત તબક્કામાં અત્યારે છે. બિલકુલ છે. અને આ બંને જે ડેવલપમેન્ટ છે એ પાછા બહુ જ નિર્ણાયક, સારા અને અભૂતપૂર્વ છે. કાશ્મીરના ઇતિહાસમાં પહેલી વખત આપણે જોઈ રહ્યા છીએ કે મસ્જિદોમાંથી માઇકમાંથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે જે હુમલો થયો એ માનવતાની વિરુદ્ધમાં અને ઇસ્લામની વિરુદ્ધમાં છે.
પછી બારામુલ્લાથી માંડીને અનેક જગ્યાએ કેન્ડલ માર્ચ ત્યાંના મુસ્લિમ સમુદાય જ કાઢી, કેન્ડલ માર્ચ, અને આનો સખત વિરોધ કર્યો. ઓવેસી, જેને આપણે ભડકાઉ ભાઈજાન તરીકે જાણીએ છીએ, એ ઓવેસીએ પણ એક અપીલ કરી કે જુમ્માની નમાજ, ગઈકાલે શુક્રવાર હતો, તો જુમ્માની નમાજ અદા કરવા તમે જાઓ ત્યારે દેશની હિફાજતની દુઆ કરજો અને તમારા કાંડે કાળી પટ્ટી બાંધીને પાકિસ્તાન પરસ્ત ત્રાસવાદીઓનો વિરોધ કરજો. આ બધી બાબતો ભારતની એકતા, અખંડિતતા વધુ મજબૂત બનતી જણાવે છે. પાકિસ્તાનને એનો પણ મલાલ છે કે જો આવી રીતે એકતા જળવાઈ જશે તો એનો જે મનસૂબો છે એ નિષ્ફળ જશે. પાકિસ્તાનનો મનસૂબો શું છે? આ છેલ્લો જે હુમલો અત્યારે એને કર્યો કાશ્મીરમાં, એ કેવળ 28ની જાન લેનારો જ નથી. ભારતમાં હિન્દુ મુસ્લિમને જે ભાઈચારો, અમુક કટ્ટરપંથીઓની વાત જવા દો, એ તો ઠીક છે, બાકી ઓવરઓલ 40 કરોડ મુસ્લિમ હિન્દુસ્તાનમાં છે, એમાંથી 5-50 લોકો બડબડ કર્યા કરે, એને તમે બાદ કરો અમુક ટકાને, તો મોટા ભાગના મુસ્લિમ બિલકુલ બિરાદરીથી હિન્દુસ્તાનમાં રહે જ છે. પેઢી દર પેઢીથી ગામડા ગામમાં તમે જાઓ તો ત્યાં તો ખબર નથી પડતી કે આ મુસ્લિમ છે કે હિન્દુ છે. એ શબ્દ તો શહેરમાં આવ્યા પછી ખબર પડે. એટલો ભાઈચારાથી લોકો રહે છે. તો સવાલ એ છે કે પાકિસ્તાને આ વખતે જે હુમલો કર્યો હતો, હુમલો શું કર્યો હતો? પૂછીને, તમારો ધર્મ પૂછીને, તમારો મજહબ પૂછીને માર્યા. એટલે એનો ઈરાદો 28ની લાશો ઢાળવા પૂરતો સીમિત નહોતો, પણ ભારતમાં હિન્દુ મુસ્લિમની એકતાની જે ઇમારત છે એને ફૂંકી મારવાનો હતો. પણ ઓવેસીએ જે કાળી પટ્ટી બાંધીને જુમ્માની મસ્જિદ નમાજમાં જે કીધું, બડી નમાજ, કે ભાઈ તમે દેશની હિફાજતની દુઆ કરજો, એ અને કાશ્મીરમાં જે કેન્ડલ માર્ચ થી માંડીને બધું મસ્જિદોમાંથી માઇકમાંથી એનાઉન્સમેન્ટ થયું તે, અને અત્યારે દેશભરમાં જે જુવાળ પેદા થયો છે, ખાસ કરીને હિન્દુઓમાં પણ ગામે ગામ, શહેરે શહેરોમાં અનેક જગ્યાએ સ્વયંભૂ બંધ પાડ્યું. તમે કલ્પના કરો, કોઈએ એનું એલાન કર્યું નહોતું, પણ તમે આપણે જાણીએ છીએ દૈનિકોમાં પ્રગટ થયા અહેવાલ મુજબ સ્વયંભૂ બંધ નહીં, જડબે સલાક બંધ એમ. એટલે બંને તરફ તમે જુઓ તો જનતા કે ને જાગ ઉઠા ઇન્સાન, આ એના જેવું છે. એટલે પાકિસ્તાને જે મનસૂબો રાખ્યો હતો હિન્દુ મુસ્લિમને તોડવાનો, અંદરો અંદર માહોમાં ગજગરા કે ગ્રહ યુદ્ધ કરાવવાનો, એ પણ મનસૂબામાં સફળ ન થયા. એટલે હવે એની પરિસ્થિતિ એવી છે કે હવે આજ મરવું કે કાલ મરવું એવી સ્થિતિ છે. જી કૃપાલસિંહ. સર, આપણે જોઈએ તો ગઈકાલે છે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, અને તેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળના ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. 1000 થી વધુ છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે. સર, આને કઈ રીતે જુઓ છો? આમ તો આ એક્શન પ્રતિદિન પહેલેથી અને અવિરત લેવાવું જોઈતું હતું. આ બધું તમે કોઈ પણ ગુમડાને રૂજ વળવા દો ને એ બધું ખોટું. આ ખોતરી પછી હંમેશા જાડું થાય. તમારે ત્યાં રાતોરાત તમે એટલા ખબર પડી ગઈ, રાજકોટ થી માંડીને અમદાવાદમાં 400 જણા બાંગ્લાદેશી પકડાણા, ગુજરાતભરમાંથી 550 પકડાણા, રાજકોટમાંથી 150 પકડાણા. તો રાતોરાત પોલીસને ખબર પડી ગઈ કે અહીંયા બાંગ્લાદેશીઓ રહે છે. બરાબર. એટલે હવે તમે જે એક્શન લ્યો છો, અહીંયા રાજકોટમાં તમને કહું, ક્રાઇમ બ્રાન્ચ જે છે એસઓજી, એને પણ અત્યારે ચેકિંગ શરૂ કરી દીધું. ભાઈ પહેલા શું કામ નહીં? રાજ્યભરમાં આ બધી પોલીસનું કામ તો એ જ હોય છે. ગઈકાલનો બાંગ્લાદેશી સારો અને આજનો બાંગ્લાદેશી ખરાબ એવું કેમ? તમે ઘૂસ્યા, તમને ખબર રાતોરાત ક્યારે પકડી લીધા હોય? હું ને તમે આપણે આ મીડિયા લાઈનમાં હોવા છતાં અહીંયા આટલા બાંગ્લાદેશી ગેરકાનૂની ઘૂસી ગયા તો અત્યારે ફિગર આવે ત્યારે ખબર પડે. જ્યારે કે આપની જાણ ખાતર કૃપાલસિંહ, સૌથી મોટી વાત કહું, રાજકોટમાં સોની બજાર જે છે એમાં સૌથી વધુ હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી છે. અને એ બાંગ્લાદેશી હોવાનો કોઈ વાંધો નથી, બાંગ્લાદેશી મુસ્લિમ્સ પણ છે. એમાંના વર્ષોથી જે રત્ન કલાકારો, આપણે ઘરેણાને ઘાટ આપનારા બાંગ્લાદેશીઓ છે, અને એના અનેક વખત આપણે અખબારોમાં વાંચીએ છીએ કે સોના વગેરે લઈ જાય છે ને પછી સત્યાનાશ થઈ જાય છે ને પછી પાછા પેઢી ઉઠાડી દે ત્યાં સુધીના અપરાધિક ઘટનામાં. અને બીજા એક બે તો આતંકવાદી કહી શકાય, એ પણ પકડાયા હતા બાંગ્લાદેશી આતંકવાદી સોની બજારમાંથી. તમારી જાણ ખાતર 1.5-2 વર્ષ પહેલા 3 આતંકી પકડાયા હતા, એ બાંગ્લાદેશી મૂળના હતા. તો હવે જે પોલીસ તંત્રથી માંડીને બધા એક્ટિવ થયા છે, એને મેં કીધું તેમ
આવી બાબતોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કે શિથિલતા વર્તવી જોઈએ નહીં, ક્યારેય નહીં. જે હિન્દુસ્તાનની દુનિયાના કોઈ પણ દેશમાં ગદ્દારને તમે એક વખત માફ કરો એટલે તમે મોતને નોતરો છો. હવે ગુજરાત ભરમાંથી બાંગ્લાદેશીઓને બહાર પાડે છે, પાકિસ્તાનીઓને તો કહી જ દેવામાં આવ્યું છે કે ભાઈ તમે ભારત છોડો. હવે બાંગ્લાદેશીઓનું પણ ચાલ્યું છે. હજી તમને કહું, જેટલા એક્શન પાકિસ્તાન સામે લે છે એવા જ અસરદાર એક્શન આપણે બાંગ્લાદેશ સામે પણ લેવા જોઈએ, જ્યાં કે આપણા હિન્દુઓની હાલત અત્યંત ખતરનાક ને ખરાબ છે. આપણે હજી ક્રિકેટ ચાલુ રાખીએ છીએ, ધંધા રોજગાર ચાલુ રાખીએ છીએ, આપણા કરતા વધુ બુદ્ધિશાળી છે એમ માનીને આપણે કરીએ, પણ ખરેખર જનતાની જે લાગણી છે એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે સાપને દૂધ પાવ તો એ ઝેર જ ઓંકવાના, મચ્છર ગાયના આંચળ ઉપર બેહે તો લોહી જ પીવાના, તો તમારે એને શું કામ આવી રીતે છાવરવા જોઈએ? હવે આવા એક્શન લેવડાવવાની તૈયારી થઈ ચૂકી છે. આપણે રોજે રોજ દૈનિક છાપામાં વાંચીએ છીએ, મીડિયામાં છીએ, ટીવીમાં જોઈએ છીએ. નજીકના ભવિષ્યમાં બહુ મોટો કઈક કાર્યક્રમ થશે, એમાં કોઈ શંકા નથી. પાકિસ્તાનને એની નાની યાદ આવી જવાની અને ત્રાસવાદ વર્સિસ વર્લ્ડ એવો એક માહોલ ઉભો થશે. કોઈને આ પોસાય એમ નથી ત્રાસવાદ, કારણ કે ત્રાસવાદના કોઈ બંદૂકની ગોળીના જેમ સરનામા નથી હોતા. જેને લાગે ઈ મરે, એમ ત્રાસવાદ ભસ્માસુર જેવો હોય છે. એ કા મને લડવા દે, કા માર કા મરવા દે, એવી એની હાલત હોય છે. જેની ઉપર ત્રાસવાદ હાથ મૂકે એ ભસ્મીભૂત થઈ જાય. બ્રિટન જેનો સૂર્યોદય હંમેશા, સૂર્યાસ્ત ક્યારેય થતો નહીં, એ બ્રિટનમાં પણ હવે ઇસ્લામિક સામ્રાજ્ય સ્થપાવવાની તૈયારી થઈ ચૂકી છે. એટલું બહેતરીન ત્યાં બદતર હાલત થઈ ગઈ છે આની જનસંખ્યાને કારણે. ચીનમાં અને રશિયામાં જે મુસલમાનોની અમુક કટ્ટરપંથીઓની વાત કરું છું, એને શું કામ કાબુમાં રાખે છે? ખબર છે કે આ રોગ અને શત્રુને ઉગતા ડામમાં જોઈએ. ભારત સરકાર અત્યારે આવું કરી રહી છે. બાંગ્લાદેશીઓને સસ્પેક્ટેડ હોય એને, અથવા તો ગેરકાનૂની હોય રહેતા હોય એને કાઢવાની કોશિશ ચાલુ કરી છે. પણ આ લશ્કરી ઢબે હજી વધુ વ્યાપક રીતે થવું જોઈએ. અને આપણે બધાએ, એટલે તમે, મેં, બાકીના જેટલા લોકો પણ હિન્દુસ્તાનમાં રહે છે, દરેક નાગરિકે સૈનિકની ભૂમિકા ભજવવી જોઈએ. સૈનિક એટલે મારે તમારે બખ્તર બાંધીને સરહદે જવાની જરૂર નથી, પણ મને ખબર પડે કે મારી આસપાસમાં કોઈ વ્યક્તિ સંદિગ્ધ છે, શંકાસ્પદ છે, એની હિલચાલ સારી નથી, એ દેશ વિરોધી હોવાનું લાગે, તો આપણે સંબંધિત તંત્રને એની જાણ કરવી જોઈએ બુદ્ધિપૂર્વક. અને જો સોશિયલ મીડિયામાં કોઈ બીજું ભડકાવે ખોટી રીતે, હિન્દુ મુસ્લિમ થાય, દેશની એકતા અખંડિતતા જોખમાય, અથવા તો વર્ગ વિગ્રહ થાય, આંતરયુદ્ધ થાય, એવા જે મેસેજીસ કોઈ રજૂ એમાં મોકલે સોશિયલ મીડિયામાં, તો પણ આપણે સૈનિકની ભૂમિકા ભજવવી જોઈએ. આવા લોકોને શોધી લાગતા વળગતા તંત્રને જાણ કરવી જોઈએ કે આ પ્રકારનો જે સોશિયલ મીડિયામાં વહેતો થયેલો સંદેશો જે છે એ આપણી શાંતિ માટે જોખમકારક છે. એટલે નાગરિક તરીકે આપણે શું, સૈનિકો તો સરહદે લડવાના, નૌકાદળ, વાયુદળ, ભૂમિદળ, એ તો લડવાના, બધું જ થવાનું, રાઈટ. પણ નાગરિકોએ ક્રિકેટની મેચ ટીવીના પડદે જુઓ છો એમ આ મેચ જોવાની નથી. મારે ને તમારે પણ આની ભૂમિકા અદા કરવી પડશે, સૈનિકની ભૂમિકા, કે દેશની હિતમાં જે કાંઈ હોય એના માટે થઈને જે કરવું ઘટે તે કરવું જોઈએ, ભલે એમાં વ્યક્તિગત આપણું પણ નુકસાન થાય. આવી સ્થિતિ હશે તો આપણે આગામી આ એક યુદ્ધ નહીં, હવે પછીના કોઈ પણ યુદ્ધ હોય તો પણ આપણે એમાં જીતી શકીશું. જી કૃપાલસિંહ. જી સર, તમે વાત કરી એટલે જે કે મીડિયાની પણ સર કેટલી જવાબદારી છે, કારણ કે આપણે જોઈએ છીએ કે ગુપ્તતાનું ધ્યાન રાખવાની વાત હોય છે. આપણે 26/11 મુંબઈનો જે હુમલો જોયો તો મીડિયાનો ઈરાદો ખરાબ નથી હોતો, પરંતુ ઘણી વખત એવી માહિતી લીક થઈ જતી હોય છે, તો કેટલી જવાબદારી બને છે સર અહીંયા? જો ઈરાદો ખરાબ ન હોય તો એ સમજી શકાય, એ બહાનું પણ છે, પણ જવાબદારી તો હોવી જોઈએ. મને ધારો કે ખબર હોય, ઇન કેસ માની લ્યો અત્યારે મને એવી ખબર પડે કે લશ્કર અહીંયા બાજુમાં, આપણું સૈન્ય અહીંયા ક્યાંક બંકર બનાવી રહ્યું છે, દાખલા તરીકે, અથવા તો એક પ્લાટૂન આવીને અહીંયા ક્યાંક છુપાણી છે, અથવા તો એ રણનીતિ ઘડી રહી છે, બે ઘડી માની લ્યો, તો હું પત્રકાર છું એટલે મારા માટે બ્રેકિંગ ન્યૂઝ ચોક્કસ છે, એમાં ના નહીં. મારો ડંકો વાગી જાવ જગદીશ મહેતા, પણ ઈ બ્રેકિંગ ન્યૂઝ જવા દેવા જોઈએ. મારે કઈ, મને કોઈ પૂછે તો કઈ ખબર નહીં ભાઈ, ત્યાં તો હાવ વેરાન છે, મેં તો કઈ જોયું નથી. શું કામ? દેશ માટે થઈને. એટલે મીડિયાએ પણ પ્રેસ માટે નહીં, યુદ્ધની સ્થિતિમાં દેશ માટે જીવવું જોઈએ.
બ્રેકિંગ ન્યૂઝ નહીં, દેશમાં કોઈ પણ પ્રકારનું બ્રેકિંગ થવું ન જોઈએ, એની એકતા અખંડિતતા બ્રેક ન થાય એવી સંયમ અને એવી સમજદારી આપણે દાખવી જોઈએ. જી, મીડિયા અને સોશિયલ મીડિયા બંને. સર, હવે આપણે છેલ્લો પ્રશ્ન છે કે આપણે જોઈએ તો સર ઈરાને મધ્યસ્થી કરવાની વાત કરી છે, અમેરિકાએ પણ કહ્યું છે કે બંને દેશો સાથે મળીને કોઈ સમાધાન ગોતી લેશે. તો સર હવે સમાધાન શક્ય છે? એમાં એવું છે, ઈ લોકોનો સ્વાર્થ છે. જી. સમાધાન એટલે ઈ કોઈ શાંતિ દૂત નથી. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ શું કામ કીધું જાહેરમાં કે તમારા પાપે જ અમે લોકો અત્યાર સુધી અમારા પેટે આ ઉછેર્યા આતંકવાદીઓને, એટલે એના મોઢે શાંતિની વાત અથવા તો સમાધાનની વાત છાજતી નથી. એટલે જ મેં શરૂઆતમાં તમને કીધું કે યુનાઇટેડ નેશન, જેને યુનો કહેવાય છે, વૈશ્વિક સંગઠન, એ મેં તો મારે નહીં ભણાવે નહીં એના જેવું છે. એ કહેવાય છે વૈશ્વિક સંગઠન, પણ એ માત્ર ને માત્ર યુરોપિયન કન્ટ્રી અને અમેરિકા તરફી છે. આ બધા દેશોમાં શસ્ત્રો, મેં તમને શરૂઆતમાં કીધું તેમ, એની મુખ્ય, જેમ આપણે ખેતી પ્રધાન દેશ છે અને પાકિસ્તાન આતંકી પ્રધાન દેશ છે, એમ અમેરિકા સહિતના રાષ્ટ્રો શસ્ત્ર પ્રધાન દેશ છે. ત્યાં નકરા અને શસ્ત્રો એટલે યુદ્ધને જન્મ આપનારા, શાંતિને નહીં. જી જી. તોપના નાળચે કોઈ દી કબૂતરા બેહે નહીં. એના માટે અનાજના જુવાર બાજરાને ડુંડા હોવા જોઈએ, લીલોતરી હોવી જોઈએ. એટલે આપણે જે કઈ આ લોકો ગણે, યુદ્ધમાં નથી માનનારી પ્રજા, આપણે બુદ્ધમાં માનનારી પ્રજા છીએ, શાંતિના દૂત છીએ. અને આપણો જે શાંતિનો સંદેશો છે, વિશ્વ આખું હજારો વર્ષથી જુએ છે. મહાત્મા ગાંધીજીએ પણ અંગ્રેજો સામે ઢીસુમ ઢીસુમ નથી કર્યું. એને કરુણા, પ્રેમ, સ્નેહ, ત્યાગ ઇત્યાદિ, સત્યાગ્રહ જેને શબ્દ આપ્યો, એવી રીતે લડત કરી. ટૂંકમાં યાતના ભોગવીને આપણે આઝાદી મેળવી છે, યાતના આપીને નહીં. એ હિન્દુસ્તાન છે, એટલે આપણે મહાસત્તા બનવાના છીએ અને એટલે જ વિશ્વભરને ભારતની જરૂર પડવાની છે. કારણ કે જે ગળથુથીમાં જે સંસ્કૃતિ જે છે, શાંતિ ને, કોમી એકલાસ ને, બધાની માનવતા, પ્રેમ, કરુણા, સ્નેહ, વિશ્વ, આપણે કહીએ ને કે આખું વિશ્વ મારો પરિવાર છે, ઈ ક્યાં છે? કેવળ ભારતમાં છે. બાકી અમેરિકામાં ટ્રમ્પ કે છે નેશન ફર્સ્ટ, બ્રિટન કે છે અમારો સૂર્યોદય ક્યાંય આથમવો ન જોઈએ, બધા રાજ કરી લેવા. ઇસ્લામિક કન્ટ્રી જે છે એ શું કે છે? અમારા સિવાય બાકી બધા કાફિર. આમ બધાની પાસે પોતપોતી કા એજન્ડા છે. ચીન શું કે છે? વિસ્તારવાદી ચીન. ગમે એમ થાય, આપણે આપણો વિસ્તાર વધારે જાઓ, હો વાતની એક વાત. રશિયા સંયુક્ત શાહી છે, હિટલર શાહી જેવું, ફાવે એને લડવું, ફાવે એનું કરવું. ક્યાંય શાંતિ, આખા વિશ્વમાં અગર ક્યાંય પણ શાંતિનો દીપક પ્રજ્વલિત થતો તમને જોવા મળે તો એ કેવળ હિન્દુસ્તાનમાં છે, જેની સમૂચા વિશ્વને આવશ્યકતા છે. તમે જુઓ, દુનિયામાં ક્યાંય પણ કોઈનું પણ મૃત્યુ થાય તો શ્રદ્ધાંજલિમાં બોલવામાં શું આવે? કોઈએ કીધું કે હે પરમાત્મા, આને 2 ખટારા રેતી આપજો, હે પરમાત્મા આને 1 અબજ રૂપિયા આપજો, હે પરમાત્મા આને 1.5, 2, 5 તોલા કે 50 તોલા હોનું આપજો, એવું કોઈ કે? દુનિયા આખી શું કે છે? હે ઈશ્વર, આને શાંતિ બક્ષજો એના આત્માને. કારણ કે શાંતિનો અભાવ સમૂચા વિશ્વમાં છે. એટલે શાંતિ શબ્દ જે છે ભારતનો પર્યાય છે. આ યુદ્ધની જે તમે ને હું અત્યારે કૃપાલસિંહ વાત કરીએ, 3 દિવસ પહેલા આપણે જે છે કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી, 3 દિવસ પહેલા નક્કી તો બધું કરી જ લીધું છે. તો ભારત કઈ મૂર્ખ નથી કે હજી પણ ન્યાય મિસાઇલ ઠોકી નથી દેતા, સર્જરી કરી નથી દેતા, લશ્કર મોકલી નથી દેતા. બેવકૂફ નથી. કારણ કે 3-4 દિવસ થઈ ગયા તો ઓલા હવાનામાં નહીં થઈ ગયા હોય? એ તો ભાગી જ ગયા હોય ને. હરામ ખાયા હોય તો ભાગ, એને ખબર જ છે કે આ બાપ ત્રાટકવાના, એટલે એ તો હમાનામાં થઈ જ ગયા હોય. પણ ભારત શું કરે છે? બને ત્યાં સુધી જો ધમકીથી પતતું હોય તો તમારે ત્યાં ત્રાટકવું નથી, એમ સમજી લ્યો. બાકી પછી તો કરે છૂટકો છે, પણ ઈ પણ શાંતિનો એક પ્રકાર છે કે જો હજી તમે સમજી જાવ તો અમે આટલું કરી શકીએ, તમે પણ સમજો જ છો, તો હજી તમે જો સમજી જાવ તો આપણે લોહી વહાવું નથી. કારણ કે કોઈ પણ યુદ્ધ થાય કૃપાલસિંહ, આપણે બધા જાણીએ છીએ, સૈનિકો તો ખેર, સૈનિકો તો શહીદ થાય જ છે દરેક 2 બાજુના, પણ મોટા ભાગે જાનમાલનું નુકસાન જે છે એ સામાન્ય લોકોનું થતું હોય છે, નાગરિકોનું થતું હોય છે, નિર્દોષોનું થતું હોય છે. અને એને પછી પેઢીઓ નીકળી જતી હોય છે એને પાછું પુનઃસ્થાપિત કરવામાં. એટલે યુદ્ધ એ કઈ ચણોઠીની રમત કે આમ ચોકઠી મારવાની કે એવી રમત નથી. એના માટે તેને દુનિયાભરના આયામો કરવા પડતા હોય છે, બધું વિચારવું પડતું હોય છે. પણ ભારત જે છે એને ખબર છે કે હવે શાંતિ સ્થાપવા માટે પણ કરવું ઘટે તો યુદ્ધ કર્યા વગર છૂટકો નથી. જી.
તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર દેશની સ્થિતિને લઈને અને આગામી સમયમાં જે પગલાઓ લેવાના છે તેને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.